નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ટીવીમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચારો વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ વિશેની માહિતી મેળવવાની છે। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો અને હજુ આગામી દિવસોમાં વરસાદના કયા વિસ્તારોમાં હજુ પણ ભારે અતિભારે વરસાદ જોવા મળવાનો છે, કયા દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે અને કયા દિવસથી ફરી એક વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચારને સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ આજે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની ફટાફટ વાત કરી લઈએ તો કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે મહીસાગર જિલ્લાના કડાણામાં 2.82 ઇંચ વરસાદ પડ્યો હતો, જેમાં 57 તાલુકા એવા હતા જ્યાં 1 ઇંચ કરતા વરસાદ ઓછો નોંધાયો હતો। વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 62 તાલુકા પૈકી 5 તાલુકા એવા હતા જેમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયાના સમાચાર છે, જેમાં સૌથી વધારે વરસાદ મહીસાગરના કડાણા તાલુકામાં 2.82 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 2.20 ઇંચ, નવસારીના વાસંદામાં 1.46 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 1.42, તો બનાસકાંઠાના દાંતામાં 1.14 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તો છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। આંકડા જોતા એવું કહી શકાય કે વરસાદ પડવાના વિસ્તારમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં કયા દિવસથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે, ફરી એકવાર ક્યારે વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું કે હજુ થોડા દિવસ બાદ વરસાદ વિરામ લેશે અને 22 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ નક્ષત્રમાં વરસાદનું પાણી સારું માનવામાં આવે છે, જ્યારે 22 જુલાઈથી વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીના ઉપસાગરમાં બનવાની છે, જેની અસરના ભાગરૂપે 26 થી લઈને 30 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાનો છે। આ સિસ્ટમમાં પવનની ગતિ વધારે રહેશે, જેને પરિણામે વરસાદ પણ વધારે પડશે। પંચમહાલ, દાહોદ અને અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। જુલાઈ મહિનાના અંત સુધીમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદી માહોલ હજુ જોવા મળવાના છે, જે બાદ 1 ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે, જેને કારણે 6 થી લઈને 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના નવા રાઉન્ડના સમાચાર વચ્ચે અમરનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી, તેથી બાલતાલ અને પહલગામ યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરી દેવામાં આવી। તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને છેલ્લા દિવસથી ભારે વરસાદ ચાલુ છે। ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે। ઘણા જિલ્લાઓમાં અંડરપાસ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે। પર્વતો તૂટવા અને ભૂસ્ખલનનો ભય છે। ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ એટલે કે 21 જુલાઈ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી। અમરનાથ યાત્રા અંગે મોટી અપડેટ સામે આવી। આજે ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી છે, તેથી બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ પણ છલકાઈ ગયા છે, તો પર્વતો તૂટવા અને ભૂસ્ખલનનો ભય પણ સતાવી રહ્યો છે।